રીતે મેરિટ ચેક કરો. તો જસ્ટ અહીંયા તમારે આ એસસીપીસીની જે રજિસ્ટ્રેશનની સાઇટ છે, જસ્ટ અહીંયા તમારે તમારો આઈડી પાસવર્ડ એન્ટર કરી અને અહીંયા નીચે કેપ્ચા જે આપેલા છે તે એન્ટર કરવાના અને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારો ડેશબોર્ડ છે તે ઓપન થશે. તો જસ્ટ તમારે અહીંયા ફરી તમારે કેપ્ચા એન્ટર કરવાના છે નીચે જે આપેલા છે તે. જસ્ટ અહીંયા તમારે ક્લિક હિયર ટુ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. જેવું તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારા પ્રોફાઇલમાં એન્ટર થઈ જશો. ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 1132 ચોઈસીસ છે. તમે કેટલી ચોઈસ સિલેક્ટ કરી છે તે છે. અહીંયા અત્યારે 0 છે અને ટોટલ ચોઈસ અહીંયા તમે જોઈ શકો છો અને અનલોક છે. એ રીતે આપણે નહીં જોવાનું કારણ કે એનો ટાઈમ છે જે ચોઈસ ફિલિંગનો તે પૂરો થશે એટલે ઓટોમેટિક એ લોક થઈ જશે. તો સૌપ્રથમ આપણે પહેલાં મેરિટ રેન્ક માટે તો જસ્ટ અહીંયા તમારે કેન્ડિડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. જેવા તમે કેન્ડિડેટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો રેન્ક ડિટેલમાં કે ઓલ ઇન્ડિયા રેન્ક જે મેઇન ઉપર છે તે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જોવા મળશે. અને સ્ટેટ ફાઇનલ રેન્ક એટલે કે જે આ ગુસ્કેટ બેઝ રેન્ક છે એ તમારો અહીંયા નીચે જોવા મળશે. હવે આપણે જોઈએ ચોઈસ ફિલિંગ કઈ રીતે કર્યું. તો અહીંયા તમે જોઈ શકો છો ચોઈસ ફિલિંગ ઉપર અહીંયા તમારે ન્યૂ લખેલું છે. જસ્ટ અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને પાસવર્ડ એન્ટર કરવાનું કહે છે. તો તમારો પાસવર્ડ જસ્ટ એન્ટર કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આવો તમારી સામે એક વિન્ડો ઓપન થશે. તો ચોઈસ ફિલિંગ માટે જસ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને ટોટલ અવેલેબલ જે કોલેજ અને બ્રાન્ચીસ છે તે જોવા મળશે. અને અહીંયા તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા બ્લેન્ક છે. તો અહીંયા તમે જે ચોઈસ ફિલિંગ અહીંયાથી એડ બટન ઉપર ક્લિક કરીને એડ કરશો તે અહીંયા તમારી એડ થઈ છે. તો આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ આપણે ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ એટલે કે ક્યાં કોલેજ આવેલી છે અને ટાઈપ શું છે, ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ કઈ છે તે ટાઈપ સિલેક્ટ કરી લઈએ. હવે તમારે જે કોલેજ જોતી હોય તે જસ્ટ અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી તમે સિલેક્ટ પણ કરી શકો છો પ્રાઇવેટ, સ્ટેટ, ગવર્મેન્ટ અને અહીંયાથી તમે કોલેજ પણ સર્ચ કરી શકો. ઓકે, તો તમારે પહેલાં તો એક લિસ્ટ બનાવવાનું પેજમાં કે કઈ કઈ કોલેજમાં તમારે જવું છે અને કઈ બ્રાન્ચમાં જવું છે. માની લો કે તમારે મેરિટ રેન્ક સારું અને તમારે કોમ્પ્યુટર બ્રાન્ચ લેવી છે તો કઈ કઈ કોલેજમાં લેવી છે તે પહેલાં એડ કરવાની. તો આપણે સૌપ્રથમ જોઈએ તો કે માની લો કે મારે કોમ્પ્યુટરમાં પહેલાં નિરમામાં લેવી છે. તો અહીંયા જસ્ટ હું નિરમા સિલેક્ટ કરે અહીંયા તમે જોઈ શકો છો અને એની પર ક્લિક કરે. જેવું તેના પર ક્લિક કર્યું એટલે અહીંયા તમે જોઈ શકો છો નિરમાની તમામ કોલેજની અંદરની જે બ્રાન્ચ છે તે તમને અહીંયા જોવા મળશે. તો આમાંથી હું કોમ્પ્યુટર ફાઇન્ડ કરીશ. અહીંયા તમે જોઈ શકો છો કોમ્પ્યુટર 2 કોમ્પ્યુટર અહીંયા તમને જોવા મળશે નિરમા. એક છે TFWS. TFWS એટલે ટ્યુશન ફી વ્યુઅરમાં જેને યસ કર્યું છે તેને જ આ TFWS વાળી શો થશે. એટલે કે તમારે જે કોલેજની જે ફી છે તે માફ થઈ જશે. તો જસ્ટ હું અહીંયા સૌપ્રથમ TFWS વાળી એડ કરીશ. અહીંયા તમે જોઈ શકો છો મેં જેવું એડ ઉપર ક્લિક કર્યું એટલે અહીંયાથી તે રિમૂવ થઈ ગયા અને અહીંયા તમને જોવા મળશે. તેવી જ રીતે અહીંયા હું કોમ્પ્યુટર સાયન્સ TFWS વગર સિલેક્ટ કરીશ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્લિક કરી હવે બીજી આપણે LD જોઈએ. LD અહીંયાથી નીચે ફાઇન્ડ કરવી પડશે. અહીંયા તમે જોઈ શકો છો LD કોલેજ. જસ્ટ એની પર ક્લિક કરીશ એટલે અહીંયા LDની તમામ બ્રાન્ચ અહીંયા જોવા મળશે. તો આપણે કોમ્પ્યુટરમાં લેવાની એટલે સૌપ્રથમ કોમ્પ્યુટર ફાઇન્ડ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ TFWS અને વિધાઉટ TFWS. તો ફર્સ્ટ હું TFWS ઉપર એડ કરીશ, પછી વિધાઉટ TFWS ઉપર એડ કરીશ. હવે આપણે IT પણ લઈ લઈએ.
અહીંયા આઈટી, અહીંયા તમે જોઈ શકો જેટલી તમે સિલેક્ટ કરી તે અહીંયા તમને જોવા મળશે. હવે તમારે એમ થયું કે મારે આ જે એલડી છે તેને ઉપર રાખવી છે, ઉપર ટોપ ઉપર. જસ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે તમને અહીંયા એક સાઈડમાં બે બટન જોવા મળશે યલો કલરના. તમે જે ચોઈસ ફિલિંગ કરી છે ત્યાં અપ અને ડાઉન અહીંયા તમે જોઈ શકો છો. એક અપ અને ડાઉનનો એક કોલમ જોવા મળશે. તો હવે તમારે ચોઈસ ફિલિંગનો સિક્વન્સ છે તે ચેન્જ કરવી હોય તો જસ્ટ અહીંયા તમારે આ એલડી ઉપર લેવી તો અપ ઉપર ક્લિક કરવાનું, એટલે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો એલડી બીજા નંબરે આવી ગઈ કોમ્પ્યુટર. ફરીવાર તમે અપ કરશો એટલે ફર્સ્ટ નંબર ઉપર આવી ગયા અહીંયા. તેવી રીતે ડાઉન તમારે નીચે લેવી તો ડાઉન ઉપર ક્લિક કરવાનું. તમને એમ થાય કે મારે આ એલડી છે એમાં આઈટી નથી લેવી તો જસ્ટ અહીંયા તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એલડી. જસ્ટ અહીંયા તમારે રિમૂવ ઉપર ક્લિક કરી અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું. જેવો તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ચોઈસમાંથી રિમૂવ થઈ જશે અને અહીંયા આવી જશે. તો આવી રીતે તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો. ચોઈસ ફિલિંગ મિત્રો તમે કરો ત્યારે સૌપ્રથમ તમારે પેજમાં લિસ્ટ બનાવવાનું કે કઈ કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ તમારે લેવી છે તે રીતે. અહીંયા આપણે સેવ પણ વચ્ચે વચ્ચે કરતા રહીએ. જસ્ટ હવે અહીંયા તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારા ચોઈસ ટોટલ બતાવી જાય. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ સેવડ ચોઈસીસ 5 છે અને ટોટલ સિલેક્ટેડ ચોઈસીસ અહીંયા તમે જોઈ શકો છો. હજી સેવ એન્ડ કન્ટિન્યુ નથી કર્યું એટલે અહીંયા તમને 0 જોવા મળે. જેવું તમે સેવ એન્ડ કન્ટિન્યુ કરી ઓકે પર ક્લિક કરશો અને ફરીવાર તમે હોમ ઉપર જઈ અહીંયા તમે જોઈ શકો છો ચોઈસ 5 બતાવે છે. ફરી અહીંયા તમે આવી હવે અહીંયા તમે જોઈ શકો છો 5 લખેલા છે.